અભૂતપૂર્વ પ્રતિસાદ કહી શકીએ તોય ઓછું નહીં. 10 વર્ષથી એમને કોઈ કામ કર્યા નથી, એટલે લોકોએ જે દિલથી ગાંઠ બાંધી દીધી છે. અમને 100% અપેક્ષા છે, કેમ કે જે કોંગ્રેસની પેનલ હતી ને એમની કામગીરીમાં ખોડ ખાપણ તો છે જ. એ જનતા કરી છે, અમે નથી કરી રહ્યા. અમે જ્યાં જે સોસાયટીઝમાં અમે પર્સનલી મળી રહ્યા છે, ડોર ટુ ડોર એમને અપ્રોચ કરી રહ્યા છે. એટલે કહેવાનો તાત્પર્ય એવો કે આ જનતાનો અવાજ છે અને જનતા જ સર્વોપરી એવું કહી શકાય, અને જનતા જ કહે છે કે કમળ જોઈએ. લોકોનો પ્રતિસાદ બહુ સારો છે, કેમ કે આ વોર્ડમાં સંગઠન થ્રુ, ધારાસભ્ય થ્રુ અને સાંસદ થ્રુ ઘણા કામો મોટા થયેલા છે. પાર્ટીના એ લોકો અમને પૂરેપૂરો સહકાર આપેલો છે. અમને ફેરણીમાં પણ બહુ સારો પ્રતિસાદ મળે છે. લોકો અમને આવકારે છે, અમારું સ્વાગત કરે છે અને આ વખતે પરિવર્તન ભાજપની 4-4ની પેનલ લાવશે તો આના કરતાં જે નાના મોટા જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ હલ થઈ જશે એવી અમારી પર એ લોકોની અપેક્ષા અને આશા છે. પ્રાથમિક સુવિધાઓમાં તો એવું છે કે એ લોકોની ઘણી બધી કમ્પ્લેન્ટ્સ આવી રહી છે. બરાબર, પ્રાથમિક સુવિધાઓમાં એવું હોય કે એ લોકોને જરૂરિયાત હોય પાણી છે, લાઇટ છે, ગટરના પ્રોબ્લેમ છે, રસ્તાઓમાં ખાડા હોય એના પ્રોબ્લેમ છે. બરાબર, તો એ કામ આવે છે કોર્પોરેટરનું. તો એ લોકોએ કોંગ્રેસના અત્યારે જે કોર્પોરેટર છે 10 વર્ષથી ધ્યાન આપ્યું જ નથી. પણ હું ડેલી નીકળતી હોઉં છું રોડ ઉપરથી, તો કચરાના ઢગલા પડ્યા હોય છે. તો એ કામ કોનું છે? કોર્પોરેટરનું છે. તો એમણે એમની જવાબદારી નિભાવી જ નથી. તો આ બધી તો સમસ્યા ઘણી બધી છે. તો હું એટલી જ આશા રાખીશ કે ભાઈ જનતા પાસે એટલી આશા રાખીશ કે અમે આવીશું, કે અમારું જે પ્રાથમિક જરૂરિયાતમાં જે પણ કામ અમારું થતું હશે એ અમે જરૂર કરીશું. આ વખતે અમે બધાએ નક્કી કર્યું છે, કોંગ્રેસ અત્યાર સુધી કશું કામ કર્યું નથી, એટલે આ વખતે અમે બધા ભાજપને વોટ લઈને જીતાવાના.